નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો. જે કોઈને પણ ભીંડો ભાવે છે એને આજની રેસીપી જરૂરથી ગમશે, કેમ કે આ વખતે ભીંડાનું એકદમ સરળ અને ક્વિકલી શાક બની જાય એવી રેસીપી છે. તો એના માટે મેં ભીંડાને સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે અને એમાં વચ્ચે કટ લગાવી લીધા છે. હવે આ રીતે અમારા ઘરે ડેઈલી બેઝિસ પર ચટણી હોય જ છે, જેને અમે ડેઈલી કોઈ ભરેલા શાક બનાવવા માટે, જેમ કે રીંગણ, બટેકા, ભીંડું કે ગલકા તુરિયા ભરવા માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ચટણીમાં લસણ, આદું, લાલ અને લીલું મરચું, સંચળ, મીઠું પાવડર, કોથમીર, ગોળ અને હિંગનો યુઝ કરીએ છીએ અમે. હવે તવીને ગરમ કરવા મૂકીશું અને બધો જ ભરેલો ભીંડો એમાં એડ કરી દઈશું. થોડું તેલ એડ કરીશું એમાં. આ લેસ ઓઇલ રેસીપી પણ કહી શકીએ છીએ. એને ઢાંકીને ઉલટ પલટ કરીને 7થી 8 મિનિટ સુધી ભીંડાને આવી જ રીતે તવી પર ચડવા દઈશું. અને તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક. તમને જો આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. અને હા, અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.